નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ફિઝિક્સની અંદર વાયુનો ગતિવાદ જે ચેપ્ટર નંબર 13 હતું એ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે ચેપ્ટર નંબર 11 ઉપર મૂવ કરીશું. ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો એટલે કે થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર. ચેપ્ટર નંબર 9 અને 10 આની પહેલાંના જે બે ચેપ્ટર છે એ યાંત્રિક ગુણધર્મની વાત કરવાની છે, મિકેનિકલ પ્રોપર્ટીઝ ઘન પદાર્થ માટે અને પ્રવાહી માટે. 11મા ચેપ્ટરમાં આપણે જે ચર્ચા કરવાની છે એ છે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. હવે થોડીક શરૂઆતમાં કથા વાર્તા છે, બેઝિક વસ્તુ છે, થોડી સમજીએ શું છે. આપણે ડિસ્કસ કરવાનું છે ઉષ્મીય ગુણધર્મ. હવે ઉષ્મીય ગુણધર્મની જ્યારે પણ ચર્ચા કરવાની વાત આવશે ત્યારે ઉષ્મા ઉર્જાની ચર્ચા કરવાની જશે, તાપમાનની ચર્ચા કરવાની જ રહેશે આપણે. એટલે આપણે ચેપ્ટરના શરૂઆતમાં ઉષ્મા શું છે, ઉષ્મા ઉર્જા અને તાપમાન એક્ઝેક્ટલી શું છે બેને પહેલાં ક્લિયર કટ અલગ અલગ આઈડેન્ટિફાઈ કરીએ. તાપમાન એક્ઝેક્ટલી શું કહેવા માગે છે અને ઉષ્મા એક્ઝેક્ટલી શું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે પદાર્થનું તાપમાન એટલે શું. પદાર્થનું તાપમાન એટલે શું છે? તો તાપમાન આપણે એમ કહીએ કે આ પદાર્થનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે કે 50 ડિગ્રી સેલ્સિયસ છે કે 10 છે. એટલે આપણી મગજમાં સૌથી પહેલાં સીધું શું આવે છે કે એક પદાર્થનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ છે, બીજા પદાર્થનું તાપમાન 90 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે સૌથી પહેલાં આપણા મગજમાં એમ આવશે કે ભાઈ 90 ડિગ્રીવાળું છે એ ગરમ છે, 10 ડિગ્રીવાળું તાપમાન જે છે એ ઠંડુ તાપમાન, નીચું તાપમાન છે. સિમ્પલ. એટલે તાપમાન એટલે બીજું કંઈ નવું ભૂત નથી. તાપમાન એટલે શું થશે કે કોઈ પણ પદાર્થનું ગરમપણું અથવા ઠંડાપણાનું માપ છે. ચલો, પદાર્થનું ગરમપણાનું કે ઠંડાપણાનું માપ એને આપણે શું કહીએ છીએ? તાપમાન. પદાર્થ ઠંડો છે કે ગરમ છે એ કઈ રીતે નક્કી કરશે? એના તાપમાનથી નક્કી થશે કે આ પદાર્થ ઠંડો છે, આ પદાર્થ ગરમ છે. સિમ્પલ એક વસ્તુ. એટલે પદાર્થનું ઠંડાપણાનું કે ગરમપણાનું માપ એને આપણે પદાર્થનું તાપમાન કહીએ છીએ. હવે એક સિમ્પલ ઉદાહરણ લઉં કે એક કપની અંદર ગરમ ચા ભરેલી છે. એ ગરમ ચા આપણે રૂમની અંદર મૂકી દઈએ તો એ ચા ગરમ છે. ગરમ છે એનો મિનિંગ એની પાસે તાપમાન કેવું છે? વધારે છે. આજુબાજુનું રૂમનું તાપમાન છે એ ચા કરતાં પ્રમાણમાં કેવું છે? ઠંડુ છે, ઓછું છે. તાપમાન છે ને સાપેક્ષ વાત થઈ, એટલે કે રૂમ કરતાં ચા ગરમ છે એમ કહેવાય. અત્યારે રૂમનું તાપમાન છે એના કરતાં ચાનું તાપમાન છે કેવું છે? વધારે છે, વધારે ગરમ છે એમ આપણે કહેશું. તો ચા વધારે ગરમ છે, રૂમ ઠંડી છે પ્રમાણમાં. હવે રૂમ ઠંડુ છે એનો અર્થ હવે થશે શું કે થોડીક વાર તમે ચા એમને એમ પડ્યું રહેવા દો, થોડા સમય પછી તમે અવલોકન લેશો તો શું થશે કે ભાઈ ચા છે જે ગરમ હતી એ થોડા સમય પછી શું થઈ જશે? ઠંડી થઈ જશે. ઠંડી થઈ જશે અને ક્યાં કેટલું ઠંડુ થશે તો કે ચાનું તાપમાન રૂમના તાપમાન જેટલું ન થાય ત્યાં સુધી એ ઠંડુ થતું જશે અને ફાઇનલી રૂમનું તાપમાન અને ચાનું તાપમાન સરખું થઈ જાય ત્યાં સુધી એ શું કરે છે? ચા ગરમ છે, દેટ મીન્સ એની પાસે ઉષ્મા ઉર્જા વધારે છે. એ ઉષ્મા ઉર્જા એ શું કરે છે? વાતાવરણને આપી દેશે. કારણ શું છે? ચાનું તાપમાન વધારે છે, રૂમનું તાપમાન ઓછું છે. એનો અર્થ શું થયો કે બે પદાર્થ વચ્ચે જ્યારે પણ તાપમાનનો તફાવત હોય, એક ગરમ છે એક ઠંડુ છે, એક વધારે તાપમાન એક ઓછું તાપમાન, એટલે બે પદાર્થ વચ્ચે, ફરીથી શબ્દ વાપરું છું, બે તંત્ર શબ્દ વાપરી દો, બે પદાર્થ શબ્દ વાપરી દો, બે વચ્ચે તાપમાનનો તફાવત છે અને બે સંપર્કમાં છે તો બેના તાપમાન ઇક્વલ ન થાય ત્યાં સુધી ગરમ પદાર્થ છે એ ઉષ્મા ઉર્જા કોને આપી દે છે? ઠંડા પદાર્થને આપે છે. એટલે કે ગરમ પાસે ઉષ્મા ઉર્જા વધારે છે, ઠંડા પાસે ઉષ્મા ઉર્જા ઓછી છે, બેના તાપમાન અલગ અલગ છે. તો તાપમાનના તફાવતને કારણે જે ઉર્જા એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ટ્રાન્સફર થાય છે, વહન પામે છે, એને આપણે શું કહીએ છીએ? ઉષ્મા કહીએ છીએ. ઓકે, તો ઉષ્માની વ્યાખ્યા, હીટ, ઉષ્મા એ આપણે સમજીએ. ઉષ્મા કેને કહેશું તો કે બે તંત્ર વચ્ચે
અથવા તો તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનના તફાવતને કારણે જે ઊર્જા વહન પામે છે તેને વહન પામે છે કઈ બાજુ ઊર્જાનું વહન થશે? વધારે તાપમાનથી કઈ બાજુ? ઓછા તાપમાન બાજુ. તો વધારે તાપમાનથી ઓછા તાપમાન બાજુ જે ઊર્જા વહન પામે છે તેને ઉષ્મા કહે છે. ઉષ્મા છે ને એ વહન પામતી ઉષ્મા ઉર્જા છે. એક પદાર્થ પાસે ઉષ્મા ઉર્જા છે, બીજા પાસે ઉષ્મા ઉર્જા છે, પણ વધારે તાપમાનથી ઓછા તાપમાન બાજુ જેટલી ઉર્જાનું વહન થયું, જેટલી એનર્જી ટ્રાન્સફર થઈ તાપમાનના તફાવતને કારણે, એને આપણે શું કહીએ છીએ? ઉષ્મા કહીએ છીએ. એટલે ઉષ્મા છે ને બીજું કંઈ નવું ભૂત નથી. ઉષ્મા છે એક ટાઈપની એનર્જી છે, ઉર્જાનું એક સ્વરૂપ છે કે જે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં વહન પામે છે. પણ કોને કારણે? તાપમાનના તફાવતને કારણે. તો તાપમાનના તફાવતને કારણે જે ઊર્જા વધારે તાપમાનથી ઓછા તાપમાન બાજુ વહન પામે છે તેને આપણે શું કહીએ છીએ? ઉષ્મા કહીએ છીએ. બરોબર છે? તો આ સિમ્પલ વાત થઈ ગઈ તાપમાનની, આ સિમ્પલ ડિસ્કશન થઈ ગઈ ઉષ્માની. કોઈ પદાર્થ પાસે કેટલી ઉષ્મા છે, શું છે એનું મેઝરમેન્ટ, કેલરીમેટ્રી, એની ચર્ચા કરશું આપણે ચેપ્ટરમાં આગળ. આપણે શરૂઆતમાં અત્યારે વાત કરવાની છે થર્મોમેટ્રીની. થર્મોમેટ્રી એટલે પદાર્થનું જે તાપમાન મેઝર કરવાનું છે એ ડિવાઇસ, જેને આપણે શું કહીએ છીએ? થર્મોમીટર. તો થર્મોમીટરનો બેઝિક કન્સેપ્ટ શું છે, પ્રિન્સિપલ શું છે, કઈ રીતે થર્મોમીટર વર્ક કરે, કઈ રીતે ડિઝાઇન કર્યું થર્મોમીટર, એની ચર્ચા આપણે એક કરીએ. તો આપણે અત્યારે હવે સમજવાનું છે એ છે થર્મોમેટ્રી, એટલે કે તાપમાનનું જે મેઝરમેન્ટ કરવાનું છે એ. હવે સિમ્પલ એક વસ્તુ આપણે એક ઉદાહરણ લઈએ. ચલો આપણે તમે થોડું પાણી ગરમ, એક બકેટમાં પાણી છે, સિમ્પલ એક વસ્તુ ચલો વિચારીએ. હવે એ બકેટમાં પાણી છે, કોઈ એક વ્યક્તિને એમ કહેશો કે ભાઈ આ બકેટમાં જે પાણી છે ઠંડુ છે કે ગરમ, તો એ વ્યક્તિને એ પાણી ગરમ લાગશે. બીજી વ્યક્તિ છે એને એમ પૂછી લો કે ભાઈ તમે પાણી ચેક કરો તો ઠંડુ છે કે ગરમ, તો એ વ્યક્તિને કદાચ એ પાણી ઠંડુ પણ લાગે. એટલે દરેક વ્યક્તિ એટલે કે વાત એ છે કે સાપેક્ષ છે. એક વ્યક્તિ એમ કહેશે કે ના પાણી ઠંડુ છે, બીજી વ્યક્તિ એમ કહેશે કે ના પાણી ગરમ છે. વાત સમજાય છે? દરેક વ્યક્તિ માટે કે બધાને ગરમ ચા ન ભાવતી હોય, અમુકને ચા ગરમ લાગતી હોય, અમુકને ઠંડી લાગતી હોય, સીધી વાત છે. તો ગરમ કે ઠંડુ નક્કી કઈ રીતે કરવું? બધા માટે તો કોમન જ આવવું જોઈએ ને કે ભાઈ આટલું જ ગરમ છે ને આટલું જ ઠંડુ છે. તો એ બધા માટે કોમન એક જ આન્સર આવે. એટલા માટે શું નક્કી કર્યું કે ભાઈ જે કેટલું ગરમ છે, કેટલું ઠંડુ છે એ નક્કી કરવા માટે એને એક આંકડો, એક નંબર અસાઇન કરી દો કે ભાઈ આટલું ગરમ છે, 40 ડિગ્રી સેલ્સિયસ, 50 ડિગ્રી સેલ્સિયસ અથવા 100 ડિગ્રી સેલ્સિયસ, આટલું એનું તાપમાન છે. એટલે બધાના માઇન્ડમાં એક સરખો જ વિચાર આવશે કે ભાઈ આટલું ગરમ છે. સમજાય છે? એટલે સિમ્પલ એનું એક એક્ઝામ્પલ હું તમને આપી દઉં કે તમારો એક હાથ છે એ ગરમ પાણીમાં રાખો, વધારે ગરમ પાણીમાં. એક હાથ છે એ બરફવાળા પાણીમાં રાખો. તમારા જ બે હાથ છે, એક હાથ તમારે ક્યાં રાખવાનો છે? બહુ વધારે ગરમ પાણીમાં. દાઝી નહીં જાઓ, ચિંતા ન કરો. એક હાથ તમારે ક્યાં રાખવાનો છે? બરફવાળા ઠંડા પાણીમાં રાખવાનો છે. હવે તમે એ બંને હાથને બહાર કાઢી લો અને હવે રૂમ તાપમાને જે પાણી છે ને એમાં એ હાથ ડૂબોડી દો. પ્રયોગ શું કર્યો મેં? ગરમ પાણીમાં હાથ છે, બીજો હાથ છે ઠંડા બરફવાળા પાણીમાં છે, બે હાથ બહાર કાઢી લઈએ અને હવે રૂમ તાપમાને જે પાણી છે એમાં બંને હાથ ડૂબોડી દઈએ. તો જે ગરમ પાણીમાં હાથ ડૂબોડ્યો હતો એને પાણી કેવું લાગશે? ઠંડુ લાગશે. અને જે બરફવાળા પાણીમાંથી હાથ કાઢ્યો છે અને રૂમ તાપમાને લઈ જાઓ છો તો એને પાણી કેવું લાગશે? ગરમ લાગશે. તમારા જ બે હાથ તમને અલગ અલગ જવાબ આપશે. એક હાથ તમને એમ કહેશે કે ભાઈ જે પાણી છે ઠંડુ છે, બીજો હાથ તમને એમ કહેશે કે ના ભાઈ પાણી તો ગરમ છે. તમારા જ બે હાથ તમને અલગ અલગ આન્સર આપે છે. ઓકે, એટલે દરેક વ્યક્તિએ જવાબ બદલાઈ ગયા. પરિસ્થિતિ મુજબ ઠંડુ કે ગરમ સીધું એમ ન કહી શકીએ આપણે. એક્ઝેક્ટ તમારે આન્સર જોઈતો હોય એટલે એક્ઝેક્ટ કેટલું ઠંડુ કેટલું ગરમ એ નક્કી કરવું હોય તો એના માટે તમારે શું કરવું પડશે? એક નંબર, એને આંકડો આપવો પડશે જે બધી જગ્યાએ સરખો છે, સમાન પરિસ્થિતિમાં. તમે યુએસમાં જતા રહો, બીજા કોઈ દેશમાં જતા રહો, આપણે અહીંયા આવી જાઓ, ગમે ત્યાં જાઓ, ટેમ્પરેચર નક્કી કરે કે ભાઈ આટલું તાપમાન, આટલા ડિગ્રી સેલ્સિયસ, એક આંકડો આપી દે 50 ડિગ્રી, એટલે 50 ડિગ્રી અહીંયા જેટલું ઠંડુ ગરમ હોય એટલું જ 50 ડિગ્રીએ તમે જતા રહો યુએસમાં, તો અહીંયા 50 ડિગ્રી સેલ્સિયસ એટલે એટલું જ ઠંડુ ગરમ હોય. સમજાય છે? એટલે આંકડો જે અસાઇન કરવાનો છે એને આપણે શું કહીએ છીએ? થર્મોમેટ્રી કહીએ છીએ. તો એ થર્મોમેટ્રી, એના માટે તાપમાન મેઝર કરવા માટે જે ડિવાઇસ બનાવી એને કીધું થર્મોમીટર.
થર્મોમીટર કઈ રીતે બનાવ્યું? તો જનરલી આપણા મગજમાં જે થર્મોમીટર છે, આપણે જનરલી રૂટીન જે થર્મોમીટર જોયું છે એ મર્ક્યુરીવાળું થર્મોમીટર છે. મર્ક્યુરીવાળું થર્મોમીટર એટલે શું છે? કે કોઈ કાચની નળી છે, કાચની નળીમાં નીચેમાં આટલા ભાગ સુધી શું ભરેલું છે? અંદર મર્ક્યુરી, પારો ભરેલો છે. હવે અહીંયા જે થર્મોમીટર છે એ થર્મોમીટરમાં કયા કન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે? મર્ક્યુરી જે છે એના કયા કન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે? તો કે મર્ક્યુરી માટે પારો છે એ પારાના તાપમાનને કારણે એના અમુક ઉષ્મીય ગુણધર્મોમાં ફેરફાર થાય છે. શું ફેરફાર થાય છે? તો કે મેઇન વસ્તુ આપણે કહીએ, તાપમાન વધે છે તો પારાનું દબાણ અચળ રાખીએ તો કદ વધે છે. તાપમાન વધારીએ તો પારામાં શું વધે છે? કદ વધે છે. દબાણ અચળ રાખવાનું છે. તો અચળ દબાણે આપણે જે PV બરાબર μRT વાળું રિલેશન છે ને એ જ પ્રમાણે વિચારીએ તો કે કદ ચલે છે, ટેમ્પરેચર T વધે છે તો V વધે છે. આપણે મર્ક્યુરી થર્મોમીટરમાં આ કન્સેપ્ટ વાપરો છે. એટલે હવે પછી આગળ શું હશે થર્મોમીટરની અંદર કે અહીંયા એક નાની નળી હશે. હવે અહીંયા પેક થઈ ગયું. જેમ તાપમાન વધે એમ કદ વધશે એટલે આગળ જવાની જગ્યા અહીંયા જ છે. એટલે મર્ક્યુરીની હાઇટ વધશે. તાપમાનમાં ઘટાડો થશે તો મર્ક્યુરીની હાઇટમાં ઘટાડો થશે. બસ એ રીતે અહીંયા સાઈડમાં તાપમાનનું અંકન કરેલું હશે કે આટલા ડિગ્રી સેલ્સિયસ છે. હવે ફરીથી પાછો એક પ્રશ્ન આવીને ઊભો રહે કે ભાઈ આટલી હાઇટ છે તો અહીંયા હું કેટલો આંકડો લખું? 10 ડિગ્રી લખવા, 20 ડિગ્રી લખવા, કેટલું લખું? તો એના માટે શું કરવું પડશે? તમે થર્મોમીટર ડિઝાઇન કરતા હોય તો વિચારો, આપણે આપણા ઘરે થર્મોમીટર બનાવવું છે તો ગમે ત્યાં આંકડો લખી દઈએ તો ચાલે નહીં. તો આપણે શું કરવાનું પાછું? તો એના માટે તમારે બે સંદર્ભની જરૂર પડશે. અને સંદર્ભ તરીકે થર્મોમીટર બનાવવા માટે બે રેફરન્સ જોશે, સંદર્ભ જોશે. સંદર્ભ તરીકે શું લઈએ છીએ? પાણીનું ઠારણ બિંદુ લીધું. અને તમને ખ્યાલ છે કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ છે. અને બીજું છે એ છે પાણીનું STP આ વેલ્યુ છે, ઉત્કલન બિંદુ છે. સામાન્ય એક વાતાવરણ દબાણ તમે અચળ લઈ લો તો ઠારણ બિંદુ આટલું છે ને ઉત્કલન બિંદુ એ છે 100 અંશ સેલ્સિયસ. તો પાણીનું ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ આપણે સંદર્ભ તરીકે આ બે લઈ લઈએ. તમે યુએસમાં જતા રહો કે ગમે ત્યાં જતા રહો, એક વાતાવરણ દબાણે પાણીનું ઠારણ બિંદુ 0 ડિગ્રી જ મળે. ઉત્કલન બિંદુ પણ સેમ થર્મોડાયનેમિક અવસ્થા રજૂ કરે છે. એટલે અહીંયા તમે આપી દો 0 ડિગ્રી સેલ્સિયસ અને અહીંયા હાઇટ ઉપર આપી દો 100 ડિગ્રી સેલ્સિયસ. આ અંકન કરવા માટે 0 અને 100 લખવા માટે તમારે થર્મોમીટરને પ્રેક્ટિકલી જ્યાં પાણી ઉકળે છે ત્યાં લઈ જવું પડે. ત્યાં લઈ જઈને પછી 100 ડિગ્રી લખવાના. જ્યાં પાણીમાંથી બરફ બને છે ત્યાં જતા રહો. ત્યાં તમારે આ થર્મોમીટરની જે હાઇટ છે, મર્ક્યુરીની હાઇટ છે એને તમે 0 ડિગ્રી લખી દેજો. અને પછી હવે તમારે 0 થી 100 ની વચ્ચે અલગ અલગ 100 કાપા પાડી દેવાના. પછી 0, 1, 2, 3, 4, 5, 6 એ રીતે 100 સુધી તમને થર્મોમીટર મળી જશે. હવે તમે થર્મોમીટર કોઈ પદાર્થમાં ડુબાડી દો અને પછી તમે પદાર્થનું તાપમાન કેટલા અંશ સેલ્સિયસ છે એ તમને માહિતી મળી જશે. હજુ વાત કરો છો સેલ્સિયસ સ્કેલની વાત કરી છે આપણે. આ સેલ્સિયસ સ્કેલ મુજબ ઠારણ બિંદુ 0 અંશ સેલ્સિયસ અને ઉત્કલન બિંદુ કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ, 100 અંશ સેલ્સિયસ છે. આ સેલ્સિયસ સ્કેલ પ્રમાણે આપણે ચર્ચા કરી. અને કયો કન્સેપ્ટ વાપરો છે થર્મોમીટર બનાવવામાં? તો કે મર્ક્યુરી છે એના તાપમાનના વધારા સાથે એના કદમાં વધારો થાય છે. આપણે આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને થર્મોમીટર ડિઝાઇન કરેલું છે. આવા બીજા પ્રકારના થર્મોમીટર પણ બનાવી શકાય. એમાં મર્ક્યુરીને બદલે તમે આલ્કોહોલ વાપરી શકો છો. અચળ દબાણ થર્મોમીટર છે, અચળ કદ થર્મોમીટર છે. અચળ કદ હોય તો દબાણ અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં છે. એવું પણ એક થર્મોમીટરની થોડી ચર્ચા કરી લઈએ આપણે. એ પહેલાં આપણે ફેરનહીટ મુજબ એક વાત કરી નાખીએ. ચલો 0 અંશ સેલ્સિયસ છે તો કેટલા ફેરનહીટ છે? 32 ડિગ્રી ફેરનહીટ. અને 100 અંશ સેલ્સિયસ છે તો 212 ડિગ્રી ફેરનહીટ. ફેરનહીટ પણ તાપમાનનું એક માપક્રમ જ છે. તાપમાનનો માપક્રમ ડિગ્રી ફેરનહીટમાં પણ મપાય છે. આપણી બોડીનું ટેમ્પરેચર જનરલી બહુ ઓછાને ખબર હોય છે, પણ ધ્યાન રાખજો કે આપણે જેમ કહીએ છીએ કે 102 ડિગ્રીનો તાવ આવ્યો, 102 ડિગ્રીનો જે તાવ આવે છે કે 101 ડિગ્રીનો તાવ જે કહે છે એ ફેરનહીટ મુજબ છે. 101 ડિગ્રી સેલ્સિયસ જો તાપમાન હોય તો આપણું શરીર ઉકળી જાય. આપણા શરીરમાં પાણી જ છે. 101 ડિગ્રીએ તો પાણી ઉકળી જાય. એ સેલ્સિયસ નથી પણ એ શું છે? ફેરનહીટ છે. આ ખાસ ધ્યાન રાખજો, ઘણાને ખબર નથી હોતી, ઘણાના માઇન્ડમાં ઊંધું હોય છે. 102 ડિગ્રી કહે છે એટલે સેલ્સિયસ નહીં પણ એ
ફેરનહીટ મુજબ છે. એટલે બોડી ટેમ્પરેચર 98.6 ડિગ્રી ફેરનહીટ હોય છે, 37 ડિગ્રી સેલ્સિયસ. 98.6 ડિગ્રી ફેરનહીટ છે. ઓકે, આ ધ્યાનમાં રાખજો. ચલો, તો પાણીનું ઠારણ બિંદુ ફરી એકવાર સમજીએ. સેલ્સિયસ સ્કેલ મુજબ એ ઠારણ બિંદુ કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ. અને ફેરનહીટ મુજબ કેટલું છે? 32. અને ઉત્કલન બિંદુ કહીએ તો સેલ્સિયસ મુજબ 100 અને ફેરનહીટ મુજબ 212. એનો અર્થ એવો થયો કે આ બે વચ્ચે ડિફરન્સ કેટલો થાય છે? 100નો ડિફરન્સ છે. તો આ બે વચ્ચે ડિફરન્સ કેટલો થશે? 180નો ડિફરન્સ થશે. એટલે તફાવત પ્રમાણે વાત કરું તો 100 અંશ સેલ્સિયસનો તફાવત, એટલે અહીંયા કેટલો તફાવત થાય છે? 180 ડિગ્રી ફેરનહીટનો તફાવત. જો બે સરખા નથી, હા, ધ્યાન રાખજો. 100 અંશ સેલ્સિયસનો તફાવત થાય છે, તો અહીંયા તફાવત કેટલો થઈ ગયો? 180 ડિગ્રી ફેરનહીટનો તફાવત થશે. આના ઉપરથી એક ગ્રાફ પણ બનાવી શકીએ. તમે ટેક્સ્ટબુકમાં એક શરૂઆતમાં ગ્રાફ પણ સારો આપેલો છે. ગ્રાફમાં આવી ચર્ચા કરેલી છે. અહીંયા સેલ્સિયસ સ્કેલ મુજબ અહીંયા ટેમ્પરેચર છે પણ સેલ્સિયસની અંદર, અને અહીંયા ટેમ્પરેચર છે પણ ફેરનહીટની અંદર છે. અહીંયા 0 અંશ સેલ્સિયસ છે, અહીંયા 100 અંશ સેલ્સિયસ છે. 0 અંશ સેલ્સિયસ એટલે વેલ્યુ કેટલી છે? 32. અને 100 અંશ સેલ્સિયસ એ વેલ્યુ કેટલી છે? 212. 212. આ લેખ આવી રીતે મળે. તાપમાન સેલ્સિયસમાં વધે છે તો ફેરનહીટમાં પણ વધે જ છે, પણ સેલ્સિયસમાં તમે 1 ડિગ્રીનો વધારો લેવા જાઓ તો ફેરનહીટમાં કેટલો વધારો થતો હશે? 5 ડિગ્રીનો વધારો થાય. અહીંયા 100નો વધારો થયો તો અહીંયા કેટલો વધારો થયો? 180નો વધારો થયો. 100નો વધારો સામે 180નો વધારો. સમજાય છે થોડીક વાત? 9/5 હમણાં પછી વાત કરશું. 5 ડિગ્રી સેલ્સિયસ એટલે ફેરનહીટ મુજબ 9. હમણાં એક આંકડો લઈને તમને સમજાવું શું છે. પેલા આટલી બેઝિક વાત સમજાય છે. ગ્રાફ ઉપર ફરીથી પાછા એકવાર સમજી લો શું કીધું છે. 0 અંશ સેલ્સિયસ એટલે 32 ફેરનહીટ, 100 અંશ સેલ્સિયસ એટલે 212 ફેરનહીટ. આના ઉપરથી ફેરનહીટ સ્કેલ મુજબ આપણને આલેખ મળે છે, વેલ્યુ જે મળે છે એ વેલ્યુ તમને કીધું. ટેમ્પરેચર ઇન ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ટેમ્પરેચર ઇન સેલ્સિયસ પ્લસ 32. બીજું બુકમાં આપેલું છે એ સ્વરૂપે પણ તમે યાદ રાખી શકો કે ફેરનહીટ -32 ડિવાઇડ બાય 180 ઇઝ ઇક્વલ ટુ સેલ્સિયસ બાય 100. એ સ્વરૂપે પણ તમે લખી શકો છો, પણ હું વધારે આ સ્વરૂપ પ્રિફર કરું છું. સેલ્સિયસ સ્કેલ મુજબ તાપમાન તમને આપેલું છે અને ફેરનહીટ મુજબ તાપમાન જોઈએ છે, તો ટેમ્પરેચર ઇન ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ પ્લસ 32 થશે. આટલી વાત સિમ્પલ બધાને સમજાય છે? ઓકે, સેલ્સિયસ સ્કેલ અને ફેરનહીટ સ્કેલ વચ્ચેનો આ એક સંબંધ થયો. હવે આ જે આલેખ છે એનો ઢાળ કેટલો મળે? તો કે આ આલેખ ઉપરથી તમે કહી શકો y બરાબર mx પ્લસ c. x અક્ષ ઉપર સેલ્સિયસ ને y અક્ષ ઉપર ફેરનહીટ. તો આલેખનો ઢાળ કેટલો થાય છે? 9/5નો ઢાળ તમને મળે છે. 9/5નો ઢાળ તમને મળશે. એટલે કે y અક્ષ ઉપર 9નો ફેરફાર થાય તો x અક્ષ ઉપર 5નો ફેરફાર થાય. સેલ્સિયસ મુજબ 5નો ફેરફાર, ફેરનહીટ મુજબ 9નો ફેરફાર. આ એક વાત ધ્યાનમાં રાખશું આપણે. ઓકે, તો બસ આટલી ચર્ચા ફેરનહીટ સ્કેલ મુજબ અને સેલ્સિયસ સ્કેલ પ્રમાણે. આ બાબત એક ધ્યાનમાં રાખશું. બરોબર છે? પછી તમને હવે નાના એક પ્રશ્ન ગમે તે પૂછી શકે કે ભાઈ આટલું તાપમાન સેલ્સિયસમાં છે તો ફેરનહીટમાં કેટલું થાય? ગણતરી કરીને આમાં કિંમત મૂકીને જવાબ લાવવાના છે. અહીંયા 0 ડિગ્રી એ 32 આવે છે કે નહીં જોઈ લો. તો અહીંયા સેલ્સિયસમાં 0 મૂકો, 0 ગુણ્યા આ પ્લસ 32, 0 થઈ ગયા. અહીંયા 100 મૂકી દો, 100 ગુણ્યા 9/5, એટલે 100/5 ગુણ્યા 9 આપણે કરી નાખીએ 180 પ્લસ 32 એટલે 212 ફેરનહીટ મુજબ આપણને મળી જશે. તો સેલ્સિયસ સ્કેલ અને ફેરનહીટ સ્કેલ ધ્યાન રાખવાનું. આ આલેખ ધ્યાન રાખજો. અને આલેખનો ઢાળ નાના પ્રશ્નમાં કદાચ ક્યાંક પૂછે તો આલેખનો ઢાળ કેટલો થશે? 9/5 થશે. એટલે કે સેલ્સિયસ મુજબ 5નો ફેરફાર તો ફેરનહીટ મુજબ 9નો ફેરફાર. બસ આટલી વાત ધ્યાનમાં રાખશો. તો આ થઈ ગયું થર્મોમેટ્રીમાં સેલ્સિયસ સ્કેલ અને ફેરનહીટ સ્કેલ વચ્ચેનો સંબંધ થયો. હવે આપણે નવા કેલ્વિન સ્કેલ ઉપર જઈએ, જેને આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન પણ કહી છીએ. એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર સમજીએ એના માટે શું છે. આ ચર્ચા કેની થઈ છે? સેલ્સિયસ અને ફેરનહીટની. હા, સેલ્સિયસ અને ફેરનહીટમાં એક વાત છે, તમને જાતે ટ્રાય કરજો. સેલ્સિયસ અને ફેરનહીટ બંનેની વેલ્યુ એક તાપમાન માટે સરખી મળે છે. એક જ તાપમાન માટે સેલ્સિયસ સ્કેલ પ્રમાણે અને ફેરનહીટ સ્કેલ પ્રમાણે વેલ્યુ તમને કેવી મળે છે? એક સરખી. વેલ્યુ કેટલી છે? -40. -40 ડિગ્રી સેલ્સિયસ કહી દો
કે પછી -40 ડિગ્રી ફેરનહીટ કહી દો, બંને વેલ્યુ કેવી મળે છે? સરખી. તમારે સાબિત કરવું હોય તો આ બંને ટીની વેલ્યુ એક સરખી મૂકી દેજો. અહીંયા ટી, બંને સમાન ટેમ્પરેચર, અને પછી ટીની વેલ્યુ ગોતી લેજો. જવાબ આવશે -40. એટલે કે -40 ડિગ્રી સેલ્સિયસ ઉપર સેલ્સિયસ અને ફેરનહીટ બંને વેલ્યુ તમને કેવી મળશે? સરખું. -40 સેલ્સિયસ કહી દો કે -40 ફેરનહીટ કહો, બંને વેલ્યુ કેવી મળે છે? સેમ મળે છે. ઓકે, આ એક જ તાપમાન છે જ્યાં બંને માપક્રમ એક સરખી વેલ્યુ દર્શાવે છે. બરોબર છે. બાકી બધા માપક્રમ માટે અલગ અલગ વેલ્યુ છે. મેં તમને કીધું આપણું હ્યુમન બોડી ટેમ્પરેચર કેટલું છે? 37 અંશ સેલ્સિયસ છે. અહીંયા તમે 37 મૂકી દો, ગણતરી કરજો, ફેરનહીટ મુજબ જવાબ 98.6 આવશે. 98.6 ડિગ્રી ફેરનહીટ આપણા હ્યુમન બોડી ટેમ્પરેચર થયું. સેલ્સિયસ પ્રમાણે 37 છે. બરોબર છે. તો આટલી ચર્ચા સેલ્સિયસ માપક્રમ અને ફેરનહીટ માપક્રમ માટે થઈ. નેક્સ્ટ હવે આપણે જે વાત કરવાની છે એ છે કેલ્વિન માપક્રમ ઉપર. તો આપણે સેલ્સિયસ માપક્રમ માટે જે થર્મોમીટર બનાવ્યું, જેમાં આપણે મર્ક્યુરી વાપર્યું છે, પારો વાપરેલો છે, એ મર્ક્યુરી વાપરીએ છીએ એ થર્મોમીટરમાં કયા કન્સેપ્ટનો આપણે ઉપયોગ કર્યો? કે ભાઈ થર્મોમીટરના કયા ગુણધર્મોની વાત કરી? તાપમાન વધવાની સાથે થર્મોમીટરના કદમાં વધારો થાય છે. બરોબર છે, અચળ દબાણે. હવે આપણે બીજા પ્રકારના એક થર્મોમીટરની વાત કરીએ, અચળ દબાણ થર્મોમીટરની વાત કરીએ, કે કદ અચળ રાખી દો, તાપમાનમાં ફેરફાર કરવાથી દબાણમાં પણ ફેરફાર થાય છે. ઓકે, તો કઈ રીતે ફેરફાર થાય છે હવે એ આપણે જોઈએ. એના માટે કયો કન્સેપ્ટ છે? તો કે પીવી બરાબર μRT ઉપરથી અચળ કદ થર્મોમીટર, જો V બરાબર અચળ તો દબાણ અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં. અચળ કદ હોય તો દબાણ તાપમાનના સમપ્રમાણમાં છે. આપણે આ વાત જોઈ ગયા છીએ. તો આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને તાપમાન ઘટાડતા જાઓ તો દબાણમાં શું થશે? ઘટાડો થતો જશે. ફરીથી કહું છું, તાપમાનમાં ઘટાડો કરતા જાઓ તો દબાણમાં શું થતો જાય? ઘટાડો. તાપમાન વધારો તો દબાણ વધે. ઇન શોર્ટ, પી અને ટી એનો આલેખ તમે દોરવા જાઓ તો આલેખ તમને કેવો મળશે? સુરેખ મળે છે. હવે આલેખની ચર્ચા કરીએ, ધ્યાનથી સમજજો. વાય અક્ષ ઉપર આપણે લઈએ દબાણ, એક્સ અક્ષ ઉપર તાપમાન, એકમ કયો લઈએ છીએ? સેલ્સિયસ મુજબ. હવે કોઈ એક વાયુ તમે લઈ લો, કોઈ બી એક વાયુ તમે લઈ લેશો. આદર્શ વાયુ માટે આપણે ચર્ચા કરી છે. આ સમીકરણ લીધું છે ને, આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ માટે કોઈ પણ એક વાયુ તમે લઈ લો, અચળ કદ લઈ લો, તાપમાન ઘટાડતા જાઓ, દબાણમાં શું થાય છે? ઘટાડો થતો જાય છે. અને તાપમાન ઘટે તો દબાણ ઘટે. એટલે આલેખ કંઈક તમને આવો મળશે. આ 0 અંશ સેલ્સિયસ છે. અહીંથી આમ ઊંધા જતા જઈએ, તાપમાન ઘટે તો દબાણ ઘટે, તાપમાન ઘટશે દબાણ ઘટશે. તમને નેગેટિવ કેટલા તાપમાન સુધી તમને લેબમાં મળી જાય? તો કે તમને ચલો -40 ડિગ્રી સેલ્સિયસ, -50, -60, 70, લિક્વિડ નાઇટ્રોજન તમે લઈ લો તો -50-60 ડિગ્રી સેલ્સિયસ મળી જાય. હજુ એનાથી નેગેટિવ જોઈ છે ચલો 100 સુધી કદાચ મળી ગયા. એનાથી વધારે -150, એનાથી વધારે નેગેટિવ ટેમ્પરેચર તમને લેબમાં મળતું નથી. આપણે તો શું કરવાનું છે? જો એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સમજજો. તાપમાન ઘટે તો દબાણમાં ઘટાડો થતો જાય, તાપમાન ઘટે દબાણ ઘટે. એક લિમિટ સુધી તમને પ્રયોગ મળશે, પછી તમને તાપમાન નેગેટિવ ટેમ્પરેચર એટલું તમે મેળવી શકતા નથી. એટલે હવે પછીની જે લાઈન છે ને, એ લાઈન કઈ રીતે ડ્રો કરવાની છે? એ આ જે લાઈન છે ને એને ખાલી ખેંચી લેવાની છે. પ્રેક્ટિકલી નહીં મળે એ વાત, થિયરિટિકલ તમને મળશે. એટલે કે આટલા તાપમાને દબાણની વેલ્યુ કેટલી થઈ ગઈ? 0. વિચારજો હા, દબાણની વેલ્યુ 0 થઈ ગઈ. દબાણ 0 થયો એનો અર્થ શું થયો? આપણે વાયુના ગતિવાદમાં યાદ કરો, દબાણ 0 થયો એનો અર્થ શું થઈ ગયો? કે વાયુના અણુઓ એની પાસે કોઈ ઉષ્મા ઉર્જા નથી. વાયુના અણુ પાસે ઉષ્મા ઉર્જા જ નથી. એટલે કે એની અસ્તવ્યસ્ત ગતિ જ નથી. વાયુના અણુ પાસે વેગ જ નથી. બધા જ વાયુના અણુઓ સ્થિર બેસી ગયા. બરોબર છે? આવી ચર્ચા થઈ. દબાણ, કેમ કે દબાણ ઉત્પન્ન કરે છે એ વાયુના અણુના વેગને કારણે. વેગ અને દબાણનો સંબંધ આપણે જોઈ ગયા વાયુના ગતિવાદની અંદર. તો નિરપેક્ષ શૂન્ય તાપમાન, એટલા માટે તમે નિરપેક્ષ શૂન્ય કીધું કે આટલા તાપમાને વાયુના અણુ પાસે કોઈ ઉષ્મા ઉર્જા હોતી નથી. જો ઇવન 0 ડિગ્રી ઉપર દબાણ છે, દેટ મીન્સ 0 ડિગ્રી ઉપર પણ એની પાસે ઉષ્મા ઉર્જા તો છે જ. બીજા કોઈ નેગેટિવ પાસે ઉષ્મા ઉર્જા છે. એક્ઝેક્ટ 0 ઉષ્મા ઉર્જા ક્યારે આપણને મળશે? નિરપેક્ષ શૂન્ય તાપમાને આપણને મળશે, જેને 0 કેલ્વિન એટલે સેલ્સિયસ સ્કેલ મુજબ કેટલું મળે છે? તો કે
273.15 ડિગ્રી સેલ્સિયસ એને 0 કેલ્વિન તાપમાન કીધું છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન પણ કહેવાય. નિરપેક્ષ શૂન્ય તાપમાન, એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર એટલે કે 0 કેલ્વિન તાપમાન એટલે કે સેલ્સિયસ મુજબ -273.15 ડિગ્રી સેલ્સિયસ. આ કોઈ વાયુ એ માટે પ્રયોગ કર્યો, તાપમાન ઘટતો ગયો, દબાણ ઘટતા ગયા અને અહીંયા આવીને દબાણ 0 થયું. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પાછી આ નથી, હજુ વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ છે કે તમે બીજા કોઈ વાયુ માટે ફરીથી પ્રયોગ કરો તો બીજા કોઈ વાયુ માટે પ્રયોગ કરો છો, વાયુ બી માટે. મેઇન વસ્તુ એ છે કે એમાં તમે દબાણ તાપમાન ઘટે, દબાણ ઘટે, તાપમાન ઘટે, દબાણ ઘટે અને આગળ લંબાવી દો તો અગેન સેમ આ જ તાપમાને બીજા વાયુ માટે પણ દબાણ શું થાય છે? 0 જ થાય છે. કદાચ ત્રીજો કોઈ વાયુ તમે લઈ લેશો ને તો એ કિસ્સામાં પણ આવું જ બને છે. એટલે કે આટલા તાપમાને વાયુનું દબાણ કેટલું હોય છે? 0 હોય છે. ઓકે, એની પાસે ઉષ્મા ઉર્જા કેટલી હોય છે? 0 હોય છે. વાયુના અણુ અસ્તવ્યસ્ત ગતિ કરતા નથી, શાંતિથી સ્થિર પડ્યા રહેશે. બરોબર છે. એ તાપમાનને 0 કેલ્વિન તાપમાન કીધું છે અથવા તો નિરપેક્ષ શૂન્ય તાપમાન પણ કીધું છે. સેલ્સિયસ સ્કેલ મુજબ કેટલું છે? -273.15 ડિગ્રી સેલ્સિયસ. હવે એને 0 કેલ્વિન કીધું છે એટલે 0 કેલ્વિન એટલે કે -273.15 ડિગ્રી સેલ્સિયસ. હવે તમારે સેલ્સિયસ સ્કેલ ઉપરથી કેલ્વિન સ્કેલ બેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરવો હોય તો ટેમ્પરેચર ઇન કેલ્વિન બરાબર ટેમ્પરેચર ઇન સેલ્સિયસ પ્લસ 273.15 આપણે કહેશું. જુઓ તો અહીંયા 0 કેલ્વિન છે એટલે સેલ્સિયસ મુજબ આટલા થઈ ગયા. આ પેલી બાજુ લઈ જાઓ એટલે સેલ્સિયસ કેટલા થઈ જશે? -273.15. તો કેલ્વિન સ્કેલ અને સેલ્સિયસ સ્કેલ વચ્ચેનો આ સંબંધ થયો ટેમ્પરેચર ઇન કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઇન સેલ્સિયસ પ્લસ 273.15 ડિગ્રી સેલ્સિયસ. બરોબર છે. સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો એક સંબંધ. હજુ એક બીજી વાત કરીએ. 0 ડિગ્રી સેલ્સિયસ છે એટલે કેટલા કેલ્વિન થાય? અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ મૂકી દો તો કેટલા કેલ્વિન થાય? 273.15 કેલ્વિન થશે. બરોબર છે. હવે 1 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા કેલ્વિન થશે? અહીંયા 1 મૂકી દો. 1 સેલ્સિયસ એટલે કેટલા કેલ્વિન થશે? 1 મૂકી દે એટલે આન્સર આવશે 274.15. અહીંયા તફાવત જુઓ તો તફાવત કેટલાનો છે? અહીંયા તફાવત કેટલાનો છે? 1 સેલ્સિયસનો. તો અહીંયા તફાવત કેલ્વિનમાં કેટલાનો છે? 1 કેલ્વિનનો જ તફાવત છે. હા, એટલે સમજવાની ખાસ વાત એ છે કે સેલ્સિયસ માપક્રમમાં તાપમાનનો તફાવત અને કેલ્વિન માપક્રમમાં તાપમાનનો તફાવત બે કેવા મળે છે? સરખા મળે છે. એટલે કે ડેલ્ટા ટી સેલ્સિયસ મુજબ બરાબર ડેલ્ટા ટી કેલ્વિન મુજબ બંને વેલ્યુ સરખી મળશે. ફેરનહીટ માપક્રમ ને સેલ્સિયસમાં આવું થતું નથી, આપણે સમજી ગયા છીએ. ફેરનહીટ માપક્રમ ને સેલ્સિયસમાં શું થયું? સેલ્સિયસમાં 5નો તફાવત તો ફેરનહીટમાં 9નો તફાવત તમને મળે છે. સેલ્સિયસ મુજબ 100નો તફાવત તો ફેરનહીટ મુજબ 180નો તફાવત, આવું કંઈક તમને મળે છે. આ સેલ્સિયસ અને ફેરનહીટમાં આપણે ચર્ચા કરી ગયા. સેલ્સિયસ અને કેલ્વિનમાં એક સરખો તફાવત છે. સેલ્સિયસ મુજબ 1 ડિગ્રી સેલ્સિયસનો તફાવત તો કેલ્વિન મુજબ પણ 1નો જ તફાવત તમને મળે છે. અહીંયા એક વેલ્યુ જોઈને આપણે એટલે આ કેમ હું તમને આની પર વધારે કહું છું, આપણે આગળ ચેપ્ટરમાં બીજા દાખલા ગણવાના છે અને બીજા દાખલા જે આપણે ગણશું ને આગળ એમાં આપણે ડેલ્ટા ટીની વેલ્યુ મૂકવાની થશે. ડેલ્ટા ટી એટલે કે તાપમાનના તફાવતની વેલ્યુ તમારે મૂકવાની થશે અને એ તાપમાનના તફાવતની વેલ્યુ તમે સેલ્સિયસમાં મૂકો કે કેલ્વિનમાં મૂકો, તફાવત છે તો સરખું જ તમને મળશે. એટલે તફાવત જ્યાં હોય એવા કિસ્સામાં તમે સેલ્સિયસને કેલ્વિનમાં કદાચ કન્વર્ટ ન કરો, રૂપાંતર ન કરો, સીધું સેલ્સિયસમાં કિંમત મૂકી દેશો તો ચાલશે. કારણ શું છે? સેલ્સિયસ મુજબ તફાવત અને કેલ્વિન મુજબ તફાવત કેવો મળે છે તમને? એક સરખો જ મળે છે. બરોબર છે. તો આટલી ચર્ચા કેલ્વિન માપક્રમ પ્રમાણે. તો ફાઇનલી આ ગ્રાફ શું કહેવા માંગે છે એ વાત બધાને ખ્યાલ છે. એકવાર ફરીથી વિડીયો શાંતિથી જોઈ લેજો, તમને સમજાઈ જશે. દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ. આ અચળ કદ થર્મોમીટરની વાત થઈ, પી ચલે છે ટી મુજબ, એ આપણને 0 કેલ્વિન સુધી લઈ જાય છે, નિરપેક્ષ શૂન્ય તાપમાન સુધી લઈ જશે. તો ફાઇનલી યાદ રાખવાની વાત,
સેલ્સિયસ અને કેલ્વિન માપક્રમ મુજબ જે ફેરફાર છે એ ફેરફારવાળી ચર્ચા. તો ખાસ એક મુદ્દા આજના જે કથાની પ્રસાદી છે એકવાર ફટાફટ તમને આપી દઉં કે ફેરનહીટ માપક્રમ કઈ રીતે મળે. 9/5 સેલ્સિયસ માપક્રમ +32 થી તમને મળશે. બરોબર છે. આ માપક્રમમાં બીજું શું સમજ્યા આપણે કે ભાઈ તમે 0 અંશ સેલ્સિયસ એટલે કે તફાવત આપણે લેવા જાઓ ડેલ્ટા ટી, તો 100 અંશ સેલ્સિયસનો તફાવત એટલે 180 ડિગ્રી ફેરનહીટનો તફાવત. આ તાપમાનનો તફાવત છે, તાપમાનનો તફાવત ધ્યાન રાખજો, તાપમાન નથી. સેલ્સિયસમાં 100નો તફાવત તો ફેરનહીટમાં કેટલો તફાવત થશે 180નો, એટલે કે સેલ્સિયસ મુજબ 5નો તફાવત તો ફેરનહીટ મુજબ કેટલો તફાવત થશે 9નો તફાવત થશે. આ એક બાબત ધ્યાનમાં રાખજો. પછી -40 અંશ સેલ્સિયસ ઉપર સેલ્સિયસ અને ફેરનહીટ બે માપક્રમ તમને કેવા મળે છે, એક સરખા મળે છે. અને પછી આનો આલેખ છે ફેરનહીટ ને સેલ્સિયસ, એનો આલેખનો ઢાળ તમને શું મળે છે 9/5 અને y બરાબર mx + c સાથે સરખાવી દો તો એના ઉપર તમને મળી જશે. બીજી વાત કીધી આપણે 0 અંશ સેલ્સિયસને ફેરફાર તો હવે તમને આવડે છે. કેલ્વિન માપક્રમ ને સેલ્સિયસ માપક્રમ મુજબ તો નિરપેક્ષ શૂન્ય તાપમાન કેટલું છે, એટલે 0 કેલ્વિન કહેવાય, એટલે -273.15 ડિગ્રી સેલ્સિયસ કહેવાય. નિરપેક્ષ શૂન્ય તાપમાન શબ્દ વાપરીશું. ખાલી કેલ્વિન સ્કેલ મુજબ 0 કેલ્વિન આપણે લખીએ ને તોય ચાલશે. ઓકે, તો 0 કેલ્વિન આ વાત થઈ ગઈ. હવે બેનું રિલેશન શું છે, તો બંનેના રિલેશનમાં શું કીધું છે, ટેમ્પરેચર ઇન કેલ્વિન સેલ્સિયસ +273.15. ઘણીવાર આગળ તમને ખ્યાલ જ છે, તમે કેમેસ્ટ્રીમાં કદાચ આની કેલ્ક્યુલેશન કરી ગયા હશો, તો ફિઝિક્સમાં આપણે આગળ કરશું જ. મોટા કોઈ દાખલાની અંદર ગણતરીમાં ઘણીવાર આ 0.15ને ધ્યાનમાં નથી લેતા, નહીં લઈએ. ખાલી પર્ટિક્યુલર જ્યારે તમને એવો પ્રશ્ન પૂછે ને કે આટલું તાપમાન સેલ્સિયસમાં છે તો કેલ્વિનમાં કેટલું થાય, એવો એક પર્ટિક્યુલર પ્રશ્ન તાપમાનના રૂપાંતરવાળો છે, એવા કિસ્સામાં 0.15 ધ્યાનમાં લેજો. બાકી મોટી ગણતરીમાં દાખલામાં ક્યાંય આપણે આ છેલ્લા 0.15ને બહુ વધારે મહત્ત્વ આપતા નથી. આ બાબત સમજજો. અને આમાં એક વાત કીધી કે ડેલ્ટા ટી સેલ્સિયસમાં જેટલો તફાવત હોય સેલ્સિયસ મુજબ એટલો ડેલ્ટા ટી ફેરનહીટ મુજબ તાપમાનનો તફાવત. ખાસ આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. બાકી બુકમાં થોડીક અમુક માહિતી આપી છે કે 0 અંશ સેલ્સિયસ છે એટલે કેટલા કેલ્વિન થશે. બુક પ્રમાણે તમે એકવાર ખાલી જોઈ લેજો કે 0 અંશ સેલ્સિયસ તો કેલ્વિનમાં કેટલા, ફેરનહીટમાં કેટલા. 100 અંશ સેલ્સિયસ કેલ્વિનમાં કેટલા, ફેરનહીટમાં કેટલા. નિરપેક્ષ શૂન્ય તાપમાન કેલ્વિનમાં કેટલા, ફેરનહીટમાં કેટલા. હવે આવા સિમ્પલ સામાન્ય તાપમાનના ફેરફાર સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ, તમે આ જે સૂત્ર છે આપણી પાસે ફેરનહીટ અને સેલ્સિયસનું અને કેલ્વિન અને સેલ્સિયસનું, આ બે સૂત્રનો ઉપયોગ કરીને તમે બધી ગણતરી સહેલાઈથી કરી શકો છો. એ ગણતરી થોડી તમારી ઉપર છોડું છું. બુકની અંદર આ રીતે કોલમ કરીને વેલ્યુ લખેલી છે. ઓકે, ફોર એક્ઝામ્પલ 0 ડિગ્રી સેલ્સિયસ છે તો 0 સેલ્સિયસ એટલે કેટલા થાય 273.15 કેલ્વિન થાય, અને ફેરનહીટ મુજબ કેટલા થશે 32 ડિગ્રી ફેરનહીટ થશે. આવી રીતે અલગ અલગ બીજા તાપમાન છે એની ગણતરી તમે અહીંયા ને અહીંયા કિંમત મૂકી દેશો એટલે કિંમત મૂકવાથી તમને મળી જશે. બરોબર છે, તો એટલું તમારી ઉપર છોડું છું. બરોબર છે. બાકી આટલી એક જે બાબત કીધી છે તફાવતવાળી વાત અને આ બધી બાબત, બસ તો આટલી બાબત ખાસ મગજમાં રાખશો. ઓકે, તો થર્મોમેટ્રી આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. થર્મોમેટ્રી એટલે કે જે તાપમાનનું મેઝરમેન્ટ છે, માપન છે, એના એકમ છે સેલ્સિયસ મુજબ, ફેરનહીટ મુજબ શું છે, કેલ્વિન મુજબ શું છે. 3 સ્કેલ આપણે સમજ્યા, સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ. એકબીજા ઉપર કઈ રીતે રિલેશન છે, આધાર કઈ રીતે રાખે છે, એકમાંથી બીજામાં રૂપાંતર કરવું હોય તો શું થાય શું નહીં વાત. તો આટલી ચર્ચા આપણે આજે કરી છે. આટલી બાબત ફરી એકવાર ધ્યાનથી સમજી લેજો. સિમ્પલ બેઝિક વાત છે, બધાને લગભગ બધું આવડતું જ હશે. તો પણ આટલું એકવાર ફરીથી તમારી રીતે એવું લાગે તો વિડીયો પોઝ કરીને લખી લેજો, થોડું નોટ કરી લેજો. બરોબર છે. વધારે ચર્ચા આના પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરશું આપણે. આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ.